સમી તાલુકા પંચાયતને સૌથી વધુ ગંદકી ફેલાવવાનો એવોર્ડ એનાયત થઈ શકે। સમી તાલુકા પંચાયતમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ જોવા મળી। જો સરકાર સૌથી વધુ ગંદકીનો એવોર્ડ એનાયત કરે તો સૌપ્રથમ સમી તાલુકા પંચાયત એની હકદાર બને। પાટણ જિલ્લાના સમી ખાતે તાજેતરમાં જ પીએમજેવાય અંતર્ગત વિડિયો કોન્ફરન્સ મીટિંગમાં કર્મચારીઓ સોશિયલ મીડિયામાં વ્યસ્ત જોવા મળ્યા હતા। ત્યારે ફરી વધુ એકવાર તાલુકા પંચાયતમાં દારૂની ખાલી બોટલો જોવા મળતા શહેરમાં ચર્ચાઓએ વેગ પકડ્યો છે। વાત કરવામાં આવે સમી તાલુકા પંચાયતની તો પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે। ત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે કે તાલુકા પંચાયત કચેરીમાં દારૂની મહેફિલ માણી કોણ રહ્યું છે। દ્રશ્યોમાં ચોક્કસ જોઈ શકાય છે કે સમી તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં વિદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે। તાલુકા પંચાયતના શૌચાલયમાં જોઈએ તો નળમાં પાણી આવતું નથી અને દરવાજા પણ તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળે છે। આ ઉપરાંત ભરપૂર માત્રામાં ગંદકી તો એવોર્ડમાં મેળવેલી હોવાથી તે સ્વચ્છ ન થઈ જાય તેની ખૂબ જ કાળજી લેવાઈ રહી હોવાની અનુભૂતિ થઈ રહી છે। ગંદકીનું સામ્રાજ્ય હોવા છતાં અરજદારો ભારે પરેશાન બન્યા છે। સમી તાલુકા પંચાયતમાં સ્વચ્છતા જાળવો અને સ્વચ્છતા અભિયાનના બોર્ડ માત્ર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે। કારણ કે એક તરફ કમ્પાઉન્ડમાં વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે તો સાથે જ શૌચાલયમાં પણ ભારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને શૌચાલયમાં સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ।